તો રાજ્યમાં કડકડતી ઠંડી અત્યારે પડી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। અરવલ્લીમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું। 15 થી 20 કિલોમીટરની ઝડપે અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે। પવનનું જોર વધતા ઠંડીનો ચમકારો પણ વધ્યો છે। તો વાદળછાયા વાતાવરણથી પાકમાં નુકસાન જવાની ખેડૂતોની ભીતિ સેવાઈ રહી છે। જીરું, વરિયાળી અને ચણામાં ઈયળોના રોગની સંભાવના ખેડૂતોને છે। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો જોવા મળ્યો છે। હવામાન વિભાગે જે આગાહી કરી તે મુજબ 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, સાથે સાથે ગાઢ ધુમ્મસ છવાયેલું છે। દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે વિઝિબિલિટી બિલકુલ ઓછી થયેલી જણાય છે। અત્યારે 7:30 વાગ્યા જેટલો સમય થયો છે, પરંતુ જે નારાયણ છે એ પણ બહાર આવ્યા નથી। ત્યારે જે ગાઢ ધુમ્મસના કારણે આસપાસના જે ખેતરો છે એ ખેતરોની અંદર પણ ભારે ધુમ્મસ છવાયેલું છે। ખાસ કરીને ઘઉં, મકાઈ, ચણા અને વરિયાળી જે પાક છે એ પાકને ક્યાંક ને ક્યાંક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। હાઈવે રોડ છે એ હાઈવે રોડ ઉપર પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગાઢ ધુમ્મસ જે છવાયું છે, જેના કારણે રોડની જે વિઝિબિલિટી છે એ વિઝિબિલિટીમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે। વાહન ચાલકોને દિવસે લાઇટ ચાલુ કરવાની પણ ક્યાંક ને ક્યાંક ફરજ પડી છે। ત્યારે હવામાન વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે આ આગામી સમયની અંદર 2 દિવસ જે વાતાવરણમાં પલટો જોવા મળશે, એ મુજબ આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લાની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।